નૌકાદળે આજે વિશાખાપટ્ટનમના નેવલ ડોકયાર્ડ ખાતે અત્યંત આધુનિક સ્ટીલ્થ ફ્રિગેટ INS તારાગીરીનું કમિશનિંગ કર્યું હતું. આ પ્રસંગે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહ્યા હતા. માઝગોન ડોક શિપ બિલ્ડિંગ લિમિટેડ દ્વારા બનાવવામાં આવેલ આ યુદ્ધ જહાજ પ્રોજેક્ટ 17A વર્ગનું ચોથું જહાજ છે. આ પ્રસંગે સંબોધન કરતા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે ભારતનો 95% વેપાર દરિયાઈ માર્ગે થાય છે. ઉર્જા સુરક્ષા ઉપર સમુદ્ર ઉપર આધાર રાખે છે. આથી મજબૂત નૌકાદળ જરૂરી છે. INS તારાગીરીને 75%થી વધુ સ્વદેશી સામગ્રીથી બનાવવામાં આવ્યું છે, જે સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની વધતી જતી આત્મનિર્ભરતા તરફ એક મોટું પગલું છે. लगातार इंडियन ओशन में अपनी प्रेजेंस बनाए रखती है. जब भी कोई संकट आता है, चाहे वह इवैक्यूएशन ऑपरेशन हो या ह्यूमैनिटेरियन असिस्टेंस प्रदान करना हो, हमारी नेवी हमेशा सबसे आगे रहती है. हमारी नेवी भारत के वैल्यूज और कमिटमेंट का मैं मानता हूं एक सिंबल है, उसका यह प्रतीक है. INS तारागिरी की कमीशनिंग हमारी नेवी की ताकत में, वैल्यूज में तथा कमिटमेंट में और वृद्धि होगी, ऐसा मेरा विश्वास है. हमारी नौसेना ने यह सिद्ध किया है कि वह न केवल भारत के हितों की रक्षा करने में सक्षम है, बल्कि आवश्यकता पड़ने पर दुनिया भर में अपने नागरिकों और व्यापारिक मार्गों को सुरक्षित रखने के लिए हर कदम उठा सकती है.